સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલો આરોપી હવે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી નાસ્તાવાળા ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન દરમિયાન ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના સિકુલા ગામમાંથી વિજયને ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 1998માં સચિન જીઆઈડીસી વિસ્તારમાં કાપડ કારખાનાની બાજુમાં અજાણ્યા ઈસમની માર મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય 3 આરોપીઓ ઝડપાઈ ગયા, પરંતુ વિજય ત્યારથી ફરાર હતો. ત્યારે કોર્ટ દ્વારા આરસીપીઆરના કલમ 70 મુજબ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી અને પોલીસ ઇન્સ્પેક્ટર વાડાની ટીમ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં રહેલ, જે દરમિયાન આરોપી નામ છે વિજય ઉર્ફે બીજી, સન ઓફ કૃષ્ણ કુશિયા સ્વાય, જે ગંજામ ઓરિસ્સાનો રહેવાસી છે અને પુરુષોત્તમપુર ખાતે અહીંથી માહિતી મળતા પુરુષોત્તમપુર ખાતે ટીમ મોકલી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. સદર આરોપીએ પોતાના રિલેટિવ સુજન ઉર્ફે શિવા બંસીસભાઈ, બાબુલા ઉર્ફે વિકાસ અને ફકીરા દંડાસી પ્રધાન નાઓ સાથે મળી 1998ની અંદર સચિન પોલીસ સ્ટેશનની અંદર એક 302નો ગુનો આચરેલ હતો, જેમાં કુલ 28 વર્ષથી સદર આરોપી વોન્ટેડ ચાલતો હતો. આરોપીનું CRPC 70 મુજબનું વોરંટ પણ નીકળેલ હતું. ટીમને માહિતી મળતા આરોપીને ગંજામ ખાતે જઈ અને પકડી પાડવામાં આવેલ છે. અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.